15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બહેનપણી સાથે ફરવા જવાનું કહીને નીકળેલી સગીરા મોડી રાત સુધી પરત ફરી ન હતી। જો કે એકાએક 7 તારીખે સગીરાને એક યુવક અને યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા। નશો ઉતર્યા બાદ સગીરાના પિતાએ પૂછપરછ કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સગીરાએ જણાવ્યું હતું કે તે અગાઉ કાંકરિયા ખાતે એક યુવક સાથે ફરવા ગઈ હતી। બાદમાં યુવક તેના મિત્રના ગીતા મંદિર ખાતે આવેલા ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારીને અન્ય યુવક સાથે પણ મુલાકાત કરાવી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું। ત્યાંથી નહીં અટકતા નરાધમે સગીરાને ધાક ધમકી આપીને રૂપિયા પણ પડાવી લીધા હતા। ત્યારબાદ સગીરા તેની બહેનપણી પાસે ગઈ હતી અને ત્યાંથી તે 4 યુવકો સાથે પરિમલ ગાર્ડન અને સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં ફરવા ગઈ હતી। જેવા શખ્સોએ તેને 3 દિવસ સુધી કેફી પીણું પીવડાવીને નશામાં રાખી હતી। આ દરમિયાન આરોપીએ દુષ્કર્મ પણ ગુજાર્યું, જે મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને ખાડિયા પોલીસને 0 નંબરથી ફરિયાદ ટ્રાન્સફર કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે નરાધમને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે। 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બહેનપણી સાથે ફરવા જવાનું કહીને નીકળેલી સગીરા મોડી રાત સુધી પરત ફરી ન હતી। જો કે એકાએક 7 તારીખે સગીરાને એક યુવક અને યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા। નશો ઉતર્યા બાદ સગીરાના પિતાએ પૂછપરછ કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સગીરાએ જણાવ્યું હતું કે તે અગાઉ કાંકરિયા ખાતે એક યુવક સાથે ફરવા ગઈ હતી। બાદમાં યુવક તેના મિત્રના ગીતા મંદિર ખાતે આવેલા ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારીને અન્ય યુવક સાથે પણ મુલાકાત કરાવી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું। ત્યાંથી નહીં અટકતા નરાધમે સગીરાને ધાક ધમકી આપીને રૂપિયા પણ પડાવી લીધા હતા। ત્યારબાદ સગીરા તેની બહેનપણી પાસે ગઈ હતી અને ત્યાંથી તે 4 યુવકો સાથે પરિમલ ગાર્ડન અને સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં ફરવા ગઈ હતી। જેવા શખ્સોએ તેને 3 દિવસ સુધી કેફી પીણું પીવડાવીને નશામાં રાખી હતી। આ દરમિયાન આરોપીએ દુષ્કર્મ પણ ગુજાર્યું, જે મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને ખાડિયા પોલીસને 0 નંબરથી ફરિયાદ ટ્રાન્સફર કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે નરાધમને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે। 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બહેનપણી સાથે ફરવા જવાનું કહીને નીકળેલી સગીરા મોડી રાત સુધી પરત ફરી ન હતી। જો કે એકાએક 7 તારીખે સગીરાને એક યુવક અને યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા। નશો ઉતર્યા બાદ સગીરાના પિતાએ પૂછપરછ કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સગીરાએ જણાવ્યું હતું કે તે અગાઉ કાંકરિયા ખાતે એક યુવક સાથે ફરવા ગઈ હતી। બાદમાં યુવક તેના મિત્રના ગીતા મંદિર ખાતે આવેલા ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારીને અન્ય યુવક સાથે પણ મુલાકાત કરાવી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું। ત્યાંથી નહીં અટકતા નરાધમે સગીરાને ધાક ધમકી આપીને રૂપિયા પણ પડાવી લીધા હતા। ત્યારબાદ સગીરા તેની બહેનપણી પાસે ગઈ હતી અને ત્યાંથી તે 4 યુવકો સાથે પરિમલ ગાર્ડન અને સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં ફરવા ગઈ હતી। જેવા શખ્સોએ તેને 3 દિવસ સુધી કેફી પીણું પીવડાવીને નશામાં રાખી હતી। આ દરમિયાન આરોપીએ દુષ્કર્મ પણ ગુજાર્યું, જે મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને ખાડિયા પોલીસને 0 નંબરથી ફરિયાદ ટ્રાન્સફર કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે નરાધમને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે।